ગુજરાત તેમજ ભાવનગરના લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા રાજપરા ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર ઉત્સવ 2024નું આયોજન કરાયું। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવા સેવક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન અંતર્ગત ખોડિયાર ઉત્સવ 2024 કાર્યક્રમ ભાવનગર જિલ્લાના વહીવટીતંત્ર તથા ખોડિયાર મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાજપરા ખોડિયાર મંદિર જિલ્લો ભાવનગર ખાતે ભાવનગરના કલેક્ટર શ્રી આર.કે. મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં જુદી જુદી સાંસ્કૃતિક કૃતિઓ, કલાઓ અને અર્પણ ડાન્સ એકેડમી દ્વારા માતાજીની દેવસ્તુતિ, કલાપથ સંસ્થા દ્વારા મિશ્ર રાસ, મહેર રાસ મંડળ, સંસ્કાર ગ્રુપ દ્વારા મિશ્ર રાસ, નાદ બ્રહ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક દ્વારા ટિપ્પણી નૃત્ય, શ્રી સહજાનંદ ગુરુકુળ દ્વારા ગરબો, જય બહુચર શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોફ ગૂંથણ અને ઓમ શિવ સંસ્થા દ્વારા મિશ્ર રાસ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ કૃતિઓ પૂર્ણ થયા પછી લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરાયું, જેમાં પ્રસિદ્ધ લોક ડાયરા કલાકાર યોગેશભાઈ ગઢવીએ પોતાની કલા રજૂ કરી હતી। આ કાર્યક્રમમાં ઉદ્ઘોષક શ્રી મિતુલ રાવલે કર્યું હતું। આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેયાબેન મિયાણી, જિલ્લા વિકાસ અધિકારી G.H. સોલંકી, નિવાસી અધિક્ષક કલેક્ટર શ્રી N.D. ગોવાણી, પ્રાદેશિક નગરપાલિકા કચેરીના અધિક્ષક કલેક્ટર શ્રી D.N. સંતાણી તથા અન્ય પદાધિકારીઓ શ્રી વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી નીતિન ગોવાણી, શ્રી દીપક સતાણી, મારા સાથે ઉપસ્થિત પ્રાંત અધિકારી શ્રી દિલીપસિંહ વાળા। બીજું બધું